રામ જય રીત જય દ્વારિકાધીશ. કેમ છો બધાય? બધાયને સવારમાં જય શ્રી કૃષ્ણ. આજે તો મોર્નિંગ મસ્ત માસીની ઘરે થઈ છે તો ચા નાસ્તો કરી લીધો છે. સરસ મજાનો માસી ભાખરી માખણ કે ચા અને ઢોકળા વઘાર્યા હતા તો ખાવાની મોજ પડી ગઈ છે. અહીંયા જો માસીએ ભગવાનને મસ્ત મજાના વાઘા પહેરાવી દીધા છે. કાનુડાને તૈયાર કરીને બેસાડ્યો છે. જય બાળ ગોપાલ કૃષ્ણ કાનુડા. ભગવાનને કેરી ધરાવી હતી, ખાઈ લીધી બધાએ? એવું હાલે જ ને. કાનુ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ દીકા. શું કરે મારો દીકરો? એટલે કેમ છે કનીને હારું? અરે દાદા આ કાનાનું કઈક નવીન જ હોય નહીં કની? હું બે રમકડા રમવો છો? બોલવા જાય છે લાઈવ ફોન બગાડી લે પણ બોલાયું તારે બોબડાઈ ગયું. મારા કાના બોબડાઈ બહુ જાય. અરે વાહ વાહ. મોટિવેશન 360 કરતું હોય ત્યાં બેન પણ ખૂણામાં બેસી ગયા છે. ત્યાં બેન કેમ રીસાઈ ગયા છે શું અત્યારમાં? હે ગયા બેન કેમ 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 હવે આવું છે ને ઘરે? માસી ઘરે રોકાઈ લીધું, હવે ઘરે હાલો. અચ્છા એ વાત સાચી. મામાને નહીંતર ખબર પડી જાય કે ફોન જોવે છે એટલા માટે છોકરાએ એડવાન્સમાં ફોન મૂકી દીધો છે. એવું છે? અચ્છા મમ્મી જોડે કીટા છે કે આ બેન? ઓ ખબર છે. કઈ નહીં, ચલો બપોરની રસોઈ કરવાની છે. મસ્ત મજાનું આજે મેચૂર બનાવવાની ગણતરી છે તો બધી જો સરસ મજાનું બાફવા મૂકી દીધું છે. મસ્ત મજાની મેચૂર ભાજી, સંભાર, ચટણી બધું બની ગયું છે. અને આ વખતે અમે તમને વિડીયોમાં શેર નથી કરી રેસીપી, કેમ કે આના આગળના વિડીયોમાં અમે શેર કરી હતી. જો મસ્ત મજાની મેચૂર, અહીંયા સંભાર અને અહીંયા ચટણી અને અહીંયા આપણે ઘરે બનાવેલું બેટર પણ રાખ્યું છે. ચલો હવે બહારની સુધી તૈયારી કરશું અને છોકરાઓને બેસાડીશું જમવા અને બધાના રિવ્યુ જાણીશું કે કોને કેવું લાગ્યું. નહીં કેવું બેન? ખબર કેવું બેન તો મેસૂર ખાવું ને ઓનલી ફોર ચીઝ પેપર ખાવાના. મારું નામ કૃષ્ણા લાખાણી. તારું નામ? મને નહીં ખબર. મારે કેવું નામ નથી ખાવું. કૃષ્ણા. તારું નામ કૃષ્ણા. મારું નામ દિયા ડોબરિયા. અરે વાહ વાહ. એક મારું નામ એવું છે કે મારું કૃષ્ણા લાખાણી એકાઉન્ટ બનાવેલું છે. દિયાની લાખાણી સરનેમના ઉપરથી બનાવ્યું છે અને અહીંયા અમે ડોબરિયા છીએ એટલે અહીંયા દિયાનભાઈ ડોબરિયા. અરે વાહ, માસીને તો પહેલું જ પેપર ઉઠી ગયું છે મસ્ત મજાનું. બહુ ગમી છે અતિશય. સારું સાંજે નથી બનાવ્યું. સાંજે બનાવ્યું હોત ને તો ઉભા ન રહે. છોકરા બધા આવું ખાઈ સાંજે હમણાં ગરમીનું છે ને પછી બહુ જ પાણી પીવાય છે ઓકે છોકરા અને આવું ખવાય ને એટલે રાતે પાણી એટલું પીવાય ને એટલે આમ પેટ એમ થઈ કે જાણે ફોડ થઈ ગયું છે. પહેલો જ મસ્ત મજાનો ચીઝ સ્વીટ કોર્ન બનાવી દીધો છે માસીએ. સરસ મસ્ત મજાનો બની ગયો છે, એકદમ યમ્મી અને ક્રિસ્પી. એની ચલો છોકરાઓને પણ બેસાડી દઈએ જમવા. અને અહીંયા જો ગરમીનો એટલો હાલ ખરાબ થઈ ગયો છે કે આ ખબર છે રેજ એટલે હું કે ચલો હવે ગનીભાઈને એકચ્યુઅલીમાં ભૂખ લાગી છે તો કઈ 11:30 થયા તો તમે ફટાફટ બનાવો. નહીં કાનો? કેવું બન્યું કની? એકદમ હા જોરદાર. તો બોલ, માસી બનાવે એમાં કઈ ઘટે જ નહીં. તે કર્યો ટેસ્ટ કેવું લાગ્યું? મસ્ત જોરદાર. જોરદાર. હા દિયાનભાઈ ખાલી વાટકો પીવે છે. બરાબર. ખાઈ પીને આવી ગયા છે બધા છોકરા ઉપર હિંચકા ખાવા. જો ઘણી આવી ગયો છે કાલ કરી
જગાને તો બોલતો જ નથી. તું આવી ગયા. આમ જો બધા હિંચકા ખાવા આવી ગયા છે. આ શું કરશો? મજાની ઊંઘ કરી, નાસ્તો કરી રેડી થઈ ગયા છીએ અને હવે મારા કાનાના વાઘા શીખવાના છે. તો બેન પાસે વાઘા શીખીએ છીએ અને બેન મસ્ત મજાના વાઘા બનાવે છે બાંધણીમાં. મસ્ત મજાની બાંધણી છે અને ભાવના બેન વાઘા બનાવતા શીખવાડે છે. તમે એકવાર શીખી જાઓ પછી જાતે બનાવો નહીં? હમણાં કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બતાવીએ કે વાઘા કેવા છે. અને અહીંયા જો મસ્ત ફાઇનલી જો મસ્ત મજાના માસીએ વાઘા શીખવાડ્યા છે. સરસ મજાના બની ગયા છે. હવે આપણે સીવીને શીખશું કેવા છે. જો વાઘ પણ સરસ બનાવ્યો છે. એને કેવું મસ્ત છે. કાંઈ નહીં, ચાલો હવે આપણે શીખીએ. આપણને આવડે છે કે નહીં જોઈએ અને એક ટ્રાય કરીએ. મસ્ત મજાના વાઘા બની ગયા છે. જો આપણે જોઈએ. જો મસ્ત મજાના માસીએ વાઘા બનાવ્યા છે. આ એક જોડી, આ બીજી જોડી, આ ત્રીજી જોડી અને આ ચોથી જોડી. આ જો કે અમે શીખવામાં બનાવ્યા છે પણ ચાલે એવા છે. થેન્ક યુ માસી, અમને આટલા બધા વાઘા બનાવી દીધા. શીખી ગઈ અને મસ્ત મજાના બની ગયા. કાલથી અમારે કેવી બેન હવે નવા નવા વાઘા પહેરાવશે ને? કેવી હા જો ઈ લંગોટ બનાવી એના જે વેલક્રો ચોટાડવાનું હા પછી અહીંયાથી આમ જોઈન્ટ કરી દેવાનું. હા આવી રીતે ગ્લુ ગન નું એમાં સિલાઈ થી કરવાનું. વેલક્રો લગાવી દેવાનું. મસ્ત મજાનું તૈયાર લીધું ને નથી પહેરાવવામાં ઈઝી પડે અને સારું રહે. અરે ઓલું તો હું લઈ આવી છું ને કેવું થાય પહેરાવી તો સાઈડ માંથી ફાટી હોતે નથી બરાબર ખરાબ થઈ જાય. હા બસ આમાં કઈ થાય નહીં. એનો ટોપો બને નહીં એટલે એનો રેડી લેવાનો. આપણે હેવી માં છે ને એવી રીતના બનાયા હા બસ ત્યારે હવે મેં એના માટે છે ને આપણે હવેલી જ જાવ. હવેલી એનો સારો છે. કાંઈ નહીં, ચલો અહીંયાનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. હવે જઈશું ઘરે અને મળીએ કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.